તો હવે વાત કરીએ વલસાડના પારડીના બાલદાની સનસનીખેજ ઘટના બની છે। અવાવરૂ બિલ્ડિંગમાંથી એક કિશોરનો મૃતદેહ મળ્યો હતો। નિર્માણાધીન અવાવરૂ બિલ્ડિંગના લિફ્ટના અંડરગ્રાઉન્ડ પેસેજમાં ઈંટોની નીચે દબાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક અતુલ યોગેન્દ્ર શેન, જેનો જન્મદિવસના આગલા દિવસે જ તે ગુમ થયો હતો। પિતા અને કાકા શોધવા જતા અવાવરૂ બિલ્ડિંગમાંથી શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો। જાણ કરતા જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ એફએસએલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાવને ગંભીરતાથી લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ સ્ટેશન વિસ્તારના બાલદા ગામમાં જે અવાવરૂ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લિફ્ટનું ડક્ટ હોય, અવાવરૂ બિલ્ડિંગનું લિફ્ટનું ડક્ટ જે તે સમયે બનાવેલું હોય, લિફ્ટનું ઓપન ડક્ટ છે, એમાંથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે। જે ડેડ બોડી મળી છે એની આઈડેન્ટિટી થઈ ગઈ છે। એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે। એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી છે અને એફએસએલ અને ડોગ સ્ક્વોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે। ડીવાયએસપી, પીઆઈ પારડી પોલીસ સ્ટેશન, પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ કાફલો ઘટના સ્થળે છે। એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે। પ્રાથમિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પરથી ઈંટો એની પર મળેલી છે અને જે અવાવરૂ બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાવરૂ બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે, પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પારડી પોલીસ અને પીઆઈ દ્વારા તપાસ હાથ